શું મિત્રો તમે પણ રીંગણીની ખેતી કરો છો અને મિત્રો તમને પણ રીંગણીના પાકની અંદર અમુક એવા પ્રશ્નો છે તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી કન્ટિન્યુ બન્યા રહેજો કારણ કે હું આ વિડીયોની અંદર તમને મિત્રો જે તમારો પ્રશ્નો છે એમનું 99% સોલ્યુશન આવી જશે અને જો મિત્રો ન આવે તો મિત્રો તમે કોમેન્ટની અંદર કહેજો આપણે નેક્સ્ટ વિડીયો એ કન્ટેન્ટ ઉપર ઉતારશું તો મિત્રો અત્યારે મોસ્ટ ઓફલી ખેડૂતોના પ્રશ્ન એવા છે કે રીંગણીનું વાવેતર કરેલું છે એમાં ઝડપથી મિત્રો વિકાસ નથી થતો ટૂંકમાં પીળાશ પડતું રહે છે અને અતિશય વરસાદ આવી ગયો હોય ને એવી બધી કન્ડિશન છે અથવા તો અમુક એરિયાની અંદર વરસાદ નથી તે આટલે મિત્રો પીળાશ પકડે છે તો એવા ખેડૂતોનો એવો પ્રશ્ન છે કે અમારે શું કરવું જોઈએ જેથી આનો વિકાસ સારો થાય અને ટૂંકમાં જલ્દી ઉત્પાદન ચાલુ થાય તો મિત્રો એવા ખેડૂતો માટે ટૂંકમાં સૌપ્રથમ પહેલા વાત કરી દઉં તો મિત્રો તમારે જે તમે વાવેતર કરેલું છે એમને તમારે એક છોડ ઉખેડીને ચેક કરવાનું છે કે એમના મૂળ વ્હાઇટ છે કે બ્લેક છે. હું તમને એક આપણા ટૂંકમાં પ્લાન્ટ આપણો ઉખાડીને બતાવી દઉં તો મિત્રો જે આ પ્રકારે આપણો પ્લાન્ટ છે તમે જોઈ શકતા છો આ રૂટ બધા વ્હાઇટ કલરના છે તો મિત્રો આ રીતના તમારે વ્હાઇટ રૂટ છે કે બ્લેક થઈ ગયા છે એ તમારે ચેક કરવાનું છે અને જો મિત્રો બ્લેક થઈ ગયા હોય તો મિત્રો તમારે માઇકોરાજા અને હ્યુમિક મિત્રો આ બંનેનું મિશ્રણ કરીને મિત્રો ડ્રિન્ચિંગ આપવાનું છે જેથી શું થશે મિત્રો જે તમારા મૂળ છે અથવા તમે મિત્રો એમાં ફરસીમનો પણ ઉપયોગ કરી શકો છો એમની બંને સાથે જેનાથી મિત્રો તમારે શું થશે કે જે આ વ્હાઇટ રૂટ છે ટૂંકમાં તંતુ મૂળ છે એમનો ઝડપી વિકાસ થશે અને મિત્રો નવા તંતુ મૂળ થશે અને એ જે આ મૂળ છે એ મિત્રો ખોરાક લેવાનું ટૂંકમાં ચાલુ કરી દેશે. જે તમારા મૂળ છે એ અત્યારે ખોરાક લેતા નથી એના કારણે મિત્રો આ પ્લાન્ટ પીળાશ પકડતો હોય છે અથવા તો મિત્રો શું થતું હોય છે કે જો વરસાદ તમારે અતિશય આવેલો હોય તોય પણ મિત્રો તમને આ માઇકોરાજા અને હ્યુમિક બંનેનું રિન્ચિંગ આપશો એટલે તમારે નવા મૂળ ચાલુ થઈ જશે અને ટૂંકમાં કુળે લીલી જ આવશે એમ. તો મિત્રો બીજો પ્રશ્ન એ છે કે ઘણા બધા ખેડૂતોને મિત્રો સફેદ માખીનો અત્યારે અતિશય મિત્રો ઉપદ્રવ આવી ગયો હોય છે. સફેદ માખીના નિયંત્રણ માટે મિત્રો જે તમે અત્યારે સ્ક્રીન ઉપર દવા જોઈ રહ્યા છો જૈવિક તો મિત્રો આમનો ઉપયોગ કરી શકો છો અથવા તો ઉલાલા મિત્રો આ બંને દવાઓમાંથી તમને જે દવા ટૂંકમાં મળતી હોય એમનો ઉપયોગ કરી શકો છો જેથી તમારે સફેદ માખી જતી રહેશે. તો મિત્રો એક આ પ્રશ્ન હતો. બીજો પ્રશ્ન એ હતો ઘણા બધા ખેડૂતોનો કે અમારે મિત્રો ટૂંકમાં અત્યારે એમને રીંગણીનું વાવેતર છે અને ઉત્પાદન પ્રોડક્શન પણ ચાલુ છે પણ વરસાદના કારણે મિત્રો એમાં પ્રોડક્શન ઘટ્યું છે તો એનું કારણ શું છે ફૂલ બધા બહુ ખરતા હોય તો મિત્રો એવા ખેડૂતોને અત્યારે એક વસ્તુ કરવાનું છે કે મિત્રો એમને ફંગીસાઇડનો 2-3 દિવસે સ્પ્રે કરવો જોઈએ જેથી શું થશે જે ફૂલ તમારા ખરતા છે એ ટૂંકમાં 20-30% ઓછા ખર્ચે એમ. જેમ કે મિત્રો વાત કરી દઉં તો સાફ પાવડર છે એ બધી મિત્રો કોઈ બી તમે ફંગીસાઇડનો ઉપયોગ સ્પ્રેની અંદર કરી શકો છો જેથી ટૂંકમાં તમારું ફ્લાવરિંગ ઓછું ખર્ચે અને ફ્લાવરિંગ ઓછું ખર્ચે એટલે મિત્રો તમારે પ્રોડક્શન વધારે મળશે. અથવા તો મિત્રો ફ્લાવરિંગની દવાની વાત કરી દઉં તો તમારે ફ્લાવરિંગની અંદર મિત્રો ફેન્ટેક પરી કરીને દવા આવશે જેનો ફોટો તમે સ્ક્રીન ઉપર અત્યારે સાઈડમાં જોઈ શકતા છો એમનો પણ મિત્રો તમે ઉપયોગ કરી શકો છો કારણ કે એમના કારણે મિત્રો તમારે નવા ફ્લાવરિંગ આવશે. ફંગીસાઇડના સ્પ્રેથી મિત્રો ફ્લાવરિંગ ઓછું ખર્ચે તો પ્રોડક્શન ખૂબ એવું સારું મળશે. એના સિવાયની મિત્રો વાત કરી દો તો ઘણા બધા ખેડૂતોનો એવો પ્રશ્ન છે કે જેમને ટૂંકમાં અત્યારે ચાલુ રીંગણીની અંદર રીંગણાની અંદર સડો બહુ આવતો હોય છે અથવા તો ડોકા મળી આવી ગઈ હોય છે તો એવી દવાઓની અંદર વાત કરી દો તો જો મિત્રો તમારી સાઈડે ઓછી રીંગણીનું વાવેતર થતું હોય તો મિત્રો તમે તાકાત પ્લસ ને કાળો ઘોડો મિત્રો આ બંનેનો ફોટો તમે સાઈડમાં જોઈ શકતા છો એ બંનેનો સ્પ્રે અને સાથે મિત્રો તમે એટોલ અથવા તો મિત્રો પોષક આ બંનેમાંથી કોઈ બી એક રીંગણીનો ટૂંકમાં દવાનો સ્પ્રે કરી શકો છો જેથી શું થશે કે તમારે કુળપ પણ જળવાતી રહેશે અને મિત્રો સડો અને એ બધું જતું રહેશે. તો આ દવાનો ઉપયોગ કરી શકો છો અને જો મિત્રો આ દવાનો ઓલરેડી ઉપયોગ તમે કરી રહ્યા છો અને તમને રિઝલ્ટ નથી મળતું તો મિત્રો તમે સિજન્ટા કંપનીની સિમોડિસ 360નો ઉપયોગ કરી શકો છો જેમનો ફોટો પણ તમે સ્ક્રીન ઉપર અત્યારે સાઈડમાં જોઈ શકતા છો. અને એક મિત્રો બીજી વાત કે આ એકય દવાનું હું પ્રમોશન નથી કરતો ટૂંકમાં આપણે જે ઉપયોગ આ રોપાની અંદર અથવા તો રીંગણીની અંદર કરીએ છીએ એ જ હું તમને કહું છું બાકી કોઈ આ એકય પ્રોડક્ટ વાળા આપણને પૈસા નથી દેતા ટૂંકમાં આપણે યુઝ કરીએ છીએ એમ. તો મિત્રો આના સિવાયની વાત કરી દો કે જો તમને સિજન્ટા કંપનીની સિમોડિસનો ઉપયોગ કરો તો એ તમને રિઝલ્ટ ના મળે તો મિત્રો આથી એક ઉપર સ્ટેજ જેમ કે વાત કરી દો તો ડેલિકેટ અને ઇસાબ્યોન મિત્રો આ બંનેનું મિત્રો કોમ્બિનેશન કરીને તમે પણ દવાનો સ્પ્રે કરી શકો છો જેથી મિત્રો તમને 100% રિઝલ્ટ મળશે ફાઇનલ જ છે. તો મિત્રો આ 3 દવા છે સડા માટેની તો આ ત્રણેય દવાના મિત્રો ખૂબ એવા સારા રિઝલ્ટ છે. તો મિત્રો તમારે નીચા સ્ટેજથી ચાલુ કરવાનું સીધું ડેલિકેટની ઇસાબ્યોને નહીં જતું રહેવાનું. તો મિત્રો આ રીતના તમે ઉપયોગ કરી શકો છો એમને ખૂબ એવું સારું રિઝલ્ટ છે. તો મિત્રો કેવો લાગ્યો વિડીયો તમે કોમેન્ટની અંદર કહેજો અને જો મિત્રો આના સિવાય તમને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટની અંદર કહેજો. અને જો મિત્રો તમે પણ મિત્રો રીંગણીની ખેતી કરવા માંગતા હોય અને ધરું એટલે કે રોપા ગોતી રહ્યા હોય તો મિત્રો આપણી બજરંગ નર્સરીની અંદર મિત્રો તમામ શાકભાજીના રોપા અવેલેબલ ટૂંકમાં મળી રહે છે જેમ કે રીંગણી છે, મરચી છે, ટમેટી. મિત્રો તમે અત્યારે આખો બ્લોક જોઈ શકતા છો મિત્રો ટોટલ બ્લોક અત્યારે મિત્રો દેશી ચોકલેટ ગુલાબી રીંગણનો છે
અને આ બ્લોકની અંદર તો મિત્રો બુકિંગ બધું થઈ ગયું છે. આવતા બ્લોકની અંદર મિત્રો તમને મળી રહેશે ટૂંકમાં 10-15 દિવસ પછી જોતું હોય તો મિત્રો અવશ્ય બુકિંગ કરાવી નાખજો. તો આજના વિડીયોમાં એટલું જ. જય હિન્દ, જય ભારત.